मेरे गमों को किसने देखा है, मेरे गमों को किसने देखा है, जिसने देखा है मुझे देखा है। अक्सर रोया हूँ तन्हाइयों में बहुत, अक्सर रोया हूँ तन्हाइयों में बहुत, लेकिन महफिल में सबने हंसते हुए देखा है। હાસ્ય પ્રેમી સર્વ દર્શકોનું હું મંથન પંડ્યા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આપના ચરણોમાં વંદન કરી અને હાસ્યના સરસ મજાના 4-5 ફૂલડા આપની વચ્ચે મૂકવા છે. પણ ફૂલડા નો કરમાઈ જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. અમારે શામજીભાઈના દીકરાએ ગામડામાં કપડાની દુકાન કરી, 2 લાખ રૂપિયા લોને લઈને ગામડાની અંદર સરસ મજાની કપડાની દુકાન કરી. ન્યા ભાણો ગયો, એ કે શામજીભાઈનો દીકરો તું? એ કે હા. એ કે તે દુકાન કરી? કે જોતો નતા બોર્ડ માર્યું એવડું મોટું? તે કે શર્ટ બતાવ શર્ટ. તો ઓલાએ શર્ટ બતાવ્યો, શર્ટ જોયો. એ કે આ સરસ મજાનો છે, લાલ કલરનો. એ કે ચોકઠાવાળો, મને ગમે એવો શર્ટ છે. કેટલાનો? શામજીભાઈનો દીકરો કે 2500 રૂપિયાનો. 2500 રૂપિયાનો. કે બહુ મોંઘો છે, બહુ મોંઘો છે. અરે એ કે મોંઘો નથી, સૌથી સસ્તો આ શર્ટ છે. એ કે તો એ કે બીજો બતાવ, આનાથી મોંઘો હોય. બીજો શર્ટ બતાવ્યો બ્લુ કલરનો. એ કે આનો ભાવ? એ કે આ પીટર ઇન્ડિયાનો છે, 5000 રૂપિયાનો છે. ભૂરો ખિસ્સામાંથી માવો કાઢ્યો, માવો ખાધો. શામજીભાઈના દીકરાને માવો ખવડાવ્યો. માવો ચાવતા ચાવતા કે પીટર સૌરાષ્ટ્રનો નથી રાખતા. ભૂરાના ભાણાના બાપાએ અઘરાઓ, વાડીમાં હમણાં વરસાદ પડ્યો તો વાવણી કરી લીધી, પછી નિંદામણ કરી લીધું, દવાના પંપ છાંટી આવ્યા. પગમાં હું થયું, ડોક્ટર પાસે ગયા. કે સાહેબ વાડીનું એટલું કામ કર્યું, પગ બહુ દુખે. સાહેબે પગ જોયો. એ કે આમાં મને કંઈ ખબર પડતી નથી, એક્સરે કરાવી આવો. એક્સરે કરાવીને આવ્યા. પછી સાહેબે રિપોર્ટ જોયો, એક્સરે જોયો. પછી કીધું ભાણાના બાપાને કે બાપા તમારી ઉંમર થઈ ગઈ ને એટલે આ પગ દુખે. ઠેકડો મારીને સાહેબના ટેબલ ઉપર ચડી ગયા. એ કે આ પગની ઉંમર થઈ ગઈ તો આ પગ હું હજી હમણાં જ જન્મો છે. એવા આગ્રહ, એવા આગ્રહ. અમારે એક જણો હાવ નિમાણો થઈને સોસાયટીમાં સાંજે હાયલો જાતો હતો, એટલે માડીએ પૂછ્યું કે કાં દીકરા મજા નથી? અરે એ કે માં તાવ આવે. હે દીકરા? એ કે હા માં તાવ આવે. એ કે દવા દારૂ કર. ઓલો કે માડી સવારમાં દવા કરી, અત્યારે દારૂનું કરવા નીકળું. અઘરા હોય માણસો ભાઈ. દારૂડિયાની વાત કરીને, દારૂડિયાની મજા હોય. હા બહુ મજા હોય. વાતું કરતા હોય, એવી એવી ડાયું વાતું કરતા હોય, આપણને એમ થાય કે આની પાસે બેઠીને જે જ્ઞાન મળે. વાત પૂછો મો. હમણાં 2 જણાએ નક્કી કર્યું કે એક કે દારૂની બોટલ છે, અડધી રાતે ઉઠીને જોઈ કે તને પીવાનું મન થાય, કા તને પીવાનું મન થાય. તો એ કે એમ જો ભાઈ મન થાય એવું નહીં કરવાનું. પીતા પહેલા એ કે તને કહી દઉં છું કે આ એક બોટલ આપણે લાવ્યા છીએ, માંડ ગોતીને લાવ્યા છીએ, આમાં તું ભાગ પાડી નાખ. કાલ સવારે ઉઠીને કે આપણે 2 ભાઈઓને બબાલ થાય એવું દારૂની લીધે નથી કરવાનું. મારા બેટા દારૂમાંય બબાલ ન થવી જોઈએ. હા દારૂમાં એ કે આપણે બબાલ થાય ને એવું કરવાનું નથી. તો એ કે શું કરવું? એ કે જો આ 700 ml ની બોટલ છે, આપણે 50 ml કે ધરતીને આપી દઈએ. દારૂ એ કે શરીર માટે સારો નહીં, એમ કરીને એવી જ્ઞાનની વાતો કરી. તો એ કે પછી શું કરવાનું? કે 350 એટલે 700 થાય, 50 ml વયું જાય. એ કે હા. તો એ કે 700 વધ્યું તો 350 નો ભાગ પાડીએ. 350 નો ભાગ પાડ્યો, સ્કેચ પેનથી લીટો કર્યો. પછી કે કઈ રીતના કરશું? જોઈ કે તને મન થાય તો તારે પીવાનું, મને મન થાય તો મારે પીવાનું. એ કે ધોઈ મોટા જો આમાં રોન થાય. પાછી એક કામ કર, ભાગ પાડ્યો એમાં નક્કી કરી લે, આ ઉપલો ભાગ છે એ તારો અને નીચલો ભાગ છે એ મારો. ઓલો કે રેડી. અને સાહેબ 2 સરસ મજાનું જમી, એક કોથરી મારી ગયેલા હતા દેશીની, હાંજે સીધા વાડીએથી અને જમીન હુઈ ગયા. અને એક જણાને રાતના 1:30 વાગે તલપ લાગી દારૂ પીવાની. ઊભો થયો, આખી બોટલ પી ગયો. સવારમાં ઉઠ્યો બીજો કે તું આખી બોટલ કાં પૂરી કરી ગયો? અરે કે તને નહોતું કીધું, મને રાતના તલપ લાગશે તો હું પીશ. પણ એ કે તારે મને કહેવાય તો કરીને. એ કે કહેવાનું હું? તને 5 મિનિટ ઉઠાડ્યો, તું ઉઠ્યું ને એટલી પણ પી ગયો એનોય વાંધો નહીં, પણ આખી બોટલ કાં પી ગયો? મારો દારૂ ઉપરના ભાગનો હતો, એ કે નડતો હતો એટલે તારોય ઢીચી ગયો.
એક દારૂડિયાને ભગવાન પ્રસન્ન થયા એ કે આ હાલો મરે એમ તો નથી, અને પૂર્વજોના પૂન એટલા બધા છે, કોઈ રીતે મરે એમ નથી. ભગવાન કે આને હવે શોર્ટ કરી દે, મેમરી શોર્ટ કરી દીધી ભગવાને. ભગવાન પ્રસન્ન થયા ને મેમરી હાવ શોર્ટ કરી દીધી ભાઈ. ભગવાન કે એ તારું નામ હું? એ કે તમે કોણ? અરે એ કે તારી અટક હું? કે તમે કોણ? અરે એ કે તને કહું તું ક્યાં કુટુંબમાંથી જન્મો છે? તમે કોણ? ભગવાન કે બધું બરાબર હોય કે રેડી, મેમરી શોર્ટ કમ્પ્લીટ. ત્યાં એના બાપા આવ્યા. એ કે ભગવાન તમે પ્રસન્ન થયા એ અમને રાજી છે, પણ ઊભા રહ્યો, આની પરીક્ષા મારે કરવી પડે. આને જન્મ મેં આપ્યો, મને ખબર ન હોય મારું બિયારણ કેવું. હા ભગવાન કે તો તમે કરી લ્યો પરીક્ષા. એ કે ભાઈ તારી ઘરવાળી નામ હું? કે દાંત કાઢવા મળ્યો. ભગવાન કે જો મેં કીધું તું ને બધું ફોર્મેટ થઈ ગયું, બધું ફોર્મેટ થઈ ગયું. પાછા એના બાપાએ કીધું ઓય તારી ઘરવાળી નામ હું? કે સવિતા. ભગવાન માથું ખંજવા મળ્યા. કે આ મારું બેટું ફોર્મેટ રહી ગયું. આ ભાણાના છોકરો સ્કૂલે જાય, મેં પહેલાંય વાત કરી, નાનકડો છે ભાણાનો છોકરો, સ્કૂલે જાય. એમાં શિક્ષકે એને પૂછ્યું કે હાલડા અને શેર બજારમાં કે તને શું ખબર પડે? ઓલો કે મને બધી ખબર પડે. એમ નહીં બટા, શેર બજાર અને હાલડા આમાં શું ખબર પડે? જોઈ કે સાહેબ તમને કહું, મારતા નહીં. સાહેબ કે નહીં મારું, સાચો જવાબ આપીશ તો નહીં મારું, અમુકની તને ઇનામ આપીશ. કે તો સાહેબ સાંભળો, હાલડા ગાય ને તો છોકરો હુવે. સરસ મજાના હાલડા માં ગાતી હોય, છોકરો હુઈ જાય. શેર બજારમાં એ કે સાહેબ એવું છે, મોટા હુઈ જાય, છોકરાને બાપુ. અને હા હાલડા હારા ગાતા હોય એને મજા આવે. ઘણી બાયું ગાતી હોય સાહેબ, ધનુર ઉપડી જાય. હા હાલુ લુલ્લુ હાલ્યો, તારો બાપુ ટાલ્યો. પાછા ઘણા બીજા અત્યારે નવા લેટેસ્ટ આવ્યા. હાલુ લુલ્લુ ટાલ્યો, તારો બાપો ટાલ્યો. હાલુ લુલ્લુ આલ્યો, તારો બાપો ટાલ્યો. વિજય માલ્યાનો ભાલ્યો. પણ બહુ ગુરુ છે ભાઈ. એટલે મેં પહેલા વાત કરી એમ તમે જોયું, તમે બધાએ જોયું હશે ધર્મેશભાઈ. કોઈ પણ ડૉક્ટરને તમે બતાવવા જાઓ ને, ડૉક્ટર એમ કે આ પરિજી રાખજો, આ છોડી દેજો, આ છોડી દેજો, આ છોડી દેજો, તમારા સ્વાસ્થ્ય માટે નથી સારું. ત્યારે મોટા ભાગના આપણા ગુજરાતીઓ ડૉક્ટરને છોડી દે. અને સારું છે, ડૉક્ટરમાં બહુ સારું છે. 98 રૂપિયાની દવા થઈ હોય તો 2 રૂપિયાની તમને વિક્સની ગોળી આપે, 100ની નોટ પૂરી કરે. સારું કહેવાય. હમણાં એકદમ વિચારતો હતો કે 130 રૂપિયાની દવા થઈ હોય અને આપણે 100ની નોટ અને 50ની નોટ આપી હોય તો ડૉક્ટર દાંત કાઢતા કાઢતા કદાચ એમ બોલ્યા હોત તો કે 20 રૂપિયા મોટા ભાઈ વધે છે, લાવો ની એક ઇન્જેક્શન મારી દો. એક બેનને તાવ આવી ગયો તો એનો ઘરવાળો નોકરિયા હતો તો ફોન કર્યો, મને બહુ તાવ આવે છે. એ કે દવાખાને બતાવી આવો. કે બકા તે કે રિક્ષા હું અહીંથી મોકલું, ઓફિસેથી રિક્ષા મોકલી. બેન દવાખાને ગયા, રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટરને બતાવ્યું, પાછા ઘરે આવ્યા. ત્યાં એનો ઘરવાળો સાંજે ઓફિસેથી ઘરે આવી ગયો. પછી ટિફિન લેતા આવ્યો તો હવે પ્રથા છે ને, બાયુને મજા ન હોય એટલે હોટલ સેવા સીધી ઘરે પધારે. આ ઝોમેટોમાંથી ટિફિન આવી ગયું, 2 કઢી ખીચડી ખાધા. જેમાં પછી ભાઈએ પૂછ્યું ડૉક્ટરે શું કીધું? એ કે ડૉક્ટરે રિપોર્ટ કર્યા, ડૉક્ટરે મારી તપાસ કરી, પછી એમ કીધું કે હવા ફેર કરવા તમારે ક્યાંક જવું પડે એમ છે. તો એ કે આપણે ક્યાં જાશું? એનો ઘરવાળો કે સવારે ઉઠીને બીજા ડૉક્ટર પાસે. આગલા વખતે ડૉક્ટરને બતાવવા ગઈ હતી, હવા ફેર કરવાનું કીધું, 1 મહિનો પિયર વહી ગઈ હતી. કે રોજનું ખાઈ ખાઈને હું માંદો પડી ગયો પણ તું હાજી નહોતી થઈ. આ એક પેશન્ટમાં તો ડૉક્ટર મૂંઝાણા ભાઈ. પેશન્ટમાં ડૉક્ટર મૂંઝાણા. એ કે આને મારે કહેવું કેમ કે હવે આ જીવે એમ નથી, પૈસા પાર્ટી છે. એ કે જેટલા ખંઘેરાતા હતા એટલા ખંઘેરી લીધા. એ કે હવે એ કે આ ગદ્દાને કહેવું કેમ મરી જાય. ડૉક્ટર મૂંઝાણા. ત્યાં કમ્પાઉન્ડર આવ્યો. હા
એ કે હું થયું સાહેબ? એ કે આમ તમે એ કે નિમાણા થઈ ગયા. એ કે આ પૈસા એ કે આની પાસેથી આપણે પૂરેપૂરા લીધા, પૈસામાં એ કે સુખી સંપન્ન પરિવારનો છે, પણ હવે આને કેવું કેમ કે એ થોડાક દિવસનો જ મહેમાન છે. એ કે અરે એ કે સાહેબ એમાં ટેન્શન લેવાનું હોય, તમે કેટલા વર્ષ ભણ્યા? એ કે 7 વર્ષ ભણ્યો ત્યારે ડૉક્ટર થયો. એ કે તો એટલું ન આવડ્યું? સાહેબને કમ્પાઉન્ડર ગગલાવા મળ્યું. એ કે એટલું ન આવડ્યું હે? એ કે સાહેબ કે પણ હવે આવું થોડું કહેવાય કે તું હવે 4-5 દિનનો જ મહેમાન છે. કે એટલા રૂપિયા આપણે લીધા, આયુષ્યમાન કાર્ડમાંથી જેટલા ખંખેરાતા હતા એટલા ખંખેરી લીધા. એ કે રોકડાય ખંખેરી લીધા. હવે કેમ કેવું? એ કે સાહેબ ટેન્શન ન લેવાનું હોય, ઊભા રહ્યો. પેશન્ટ પાસે ગયો કમ્પાઉન્ડર, ભાઈ પેશન્ટ પાસે જઈને કે કેમ છો? એ કે નથી સારું, ઘણું રોકાણા. કાંઈ? કે હા રોકાણા પણ નથી સારું થયું. એ કે તો હવે એક કામ કરો. એ કે તમારા મોબાઈલમાં કંઈ ડિલીટ કરવા જેવું હોય તો એ બધું ડિલીટ કરી નાખો. એ કે નહીતર પછી તમે હોયા જાઓ ને ગામ વાતું કરીએ કે આ પબજીનો આવો હતો ત્યાં નીકળો ક્યાંથી. આવું થાય ભાઈ. હા, એક ડૉક્ટર માં એક જણો ગયો, ડૉક્ટરે તપાસ કરી, પછી ડૉક્ટરે કીધું કે લોન ઉપર હાલવાનું રાખો. ઓલો કે સાહેબ આખું કુટુંબ 20 વર્ષથી લોન ઉપર જ હાલે છે, લોન હેઠે હાલીએ ને તો આમાં બીમારી આવે એમ નથી. તમારા ગામમાં એક ડૉક્ટર છે, 99 દવાખાનું કર્યું, હાવ 99 ભાઈ, નામ નથી આપતો, 99 દવાખાનું કર્યું. એમાં એક પેશન્ટ આવ્યો, સાહેબે તપાસ કરી, રિપોર્ટ કરાવી આવ્યા. પછી સાહેબે રિપોર્ટ જોયા. એ કે આમ તો તમારા શરીરમાં એક પણ બીમારી નથી, કાંઈ પણ તકલીફ નથી, કદાચ તડકાના લીધે ઘડીક વાર તમને ચક્કર આવી ગયા હોય એવું મને લાગે, અત્યારે તમે હાવ કે સ્વસ્થ છો, કાંઈ તમારે દવાની જરૂર નથી. પણ એક કામ કરો, એ કે એક બાટલો આપણે ચડાવી દઈએ. ઓલો કે સાહેબ કાંઈ જરૂર નથી તો હું કામ બાટલો ચડાવી દઈએ? એ કે તારે જરૂર નથી પણ મારે આ ખડકું એનું હપ્તા તો કાઢવા ને. આમને હું ઉપાડી લીધો ભાણું. મેં કીધું એમાં અઘરી આઈટમ. એક દી મને કહેતો મંથની કે તું દવા ખા. મેં કીધું જરૂર પડે તો ખાવી પડે. મને કે દવામાં કોઈ દી માર્ક કર્યું? મેં કીધું હું માર્ક કરવાનું? દવાનું નામ જોઈએ, એક્સપાયરી જોઈએ, ક્યારે બની મેન્યુફેક્ચર જોઈએ. મને કે એમ નહીં, દવા 10 જ ટીકડીની હુકામ હોય. મેં કીધું ભાણા એ તો નિયમ પ્રમાણે હોય. મને કે ના, આ વસ્તુ એ કે રાવણને જ્યારે માથું દુખ્યું ને ત્યારથી બધા ફાર્મસી વાળા સમજી ગયા 10 પેકેટ રાખો, 10 ટીકડીનું પેકેટ રાખો, 10નું રાખો. મેં કીધું હવે તો ભાણા 15નું આવે. મને કે અમુક દોઢ ડાયા ન હોય, દોઢની મોટર, એની હાટું કે 15નું રાખવું પડે. બાકી રાવણને જ્યારથી માથું દુખ્યું ત્યારથી આ પ્રથા ચાલુ થઈ. એક જણો મેડિકલ સ્ટોર ઉપર ગયો, ત્યાં જઈને કે ભાઈ મરી જવાની દવા આપો. મેડિકલ વાળો કાઉન્ટરમાંથી મોઢું કાઢ્યું. હું કીધું અરે એ કે ઝેર આપો, મરી જવું છે. એ કે ડૉક્ટરની કાપલી લાવ્યા છો? મોબાઈલ કાઢ્યો ખીચામાંથી, મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું, જો બોલો કે તું મને રોવરાવીશ? એ કે ઘરે જઈને મરવું છે કે અહીંયા મરવું છે? હમણાં એક બેન વજન કાંટા ઉપર ચડ્યા, ભાઈ વજન કાંટા ઉપર ચડ્યા, વજન કાંટા ઉપર ચડીને ઊંડો શ્વાસ લેવા માંડ્યા. એનો ઘરવાળો કે શ્વાસ લેવાથી કાંઈ વજન ઓછું ન થાય. એ કે વજન ઓછું નથી કરતી, પેટ અંદર લો તો ખબર પડે ને કેટલા લખ્યા. કેવડા જાડા. એક બેન વજન કાંટા ઉપર બસ સ્ટેન્ડમાં, આપણે તમે બધા જોયું હોય રાજકોટમાં ને અમદાવાદમાં ને રેલવે સ્ટેશન હોય ને ત્યાં વજન કાંટો હોય. 1 રૂપિયાનો સિક્કો નાખો અને માથે ઊભો એટલે તમારું વજન બોલે, સ્પીકરમાં બોલે કે 42 કિલો 200 ગ્રામ. હા, એમાં એક બેન રાજકોટના રેલવે સ્ટેશનમાં વજન કાંટો ઉપર ચડ્યા, રૂપિયાનો સિક્કો નાખ્યો, વજન કાંટો બોલ્યો. કે એક આરે એટલા બધા ચડોમાં, એક આરે એટલા બધા ચડોમાં. હા, એક ભાઈ એની પત્નીને કીધું અરે કે રાતના 9 વાગી ગયા, ક્યાં ગુડાણી હતી? 5 વાગ્યાની ગઈ હતી, 9 વાગ્યા અટાણ લગીને ક્યાં હતી? એની પત્ની કે મોલમાં ગઈ હતી. મોલમાં હું લાવી? એટલા કલાક મોલમાં રખડીને આવી. એ કે 500 સેલ્ફી લીધી અને એક બામની ડબ્બી લીધી. પણ બામની હું જરૂર છે? એ કે મને ખબર જ હતી હું ઘરે મોડી પહોંચીશ, તમે દોઢા થાશો.
હવે તમારે વિચારવાનું બામની શું જરૂર છે. આ એક જણો ચોકડીમાં બેઠો બેઠો વાસણ ઘસતો હતો નિરમા પાવડરથી. ભાઈ ફીણા જ કરે, નોકરો ફીણા કરે. તેમાં બાજુવાળા બેન નીકળ્યા. તેણે કીધું તમારા લગ્ન થઈ ગયા, તમે વાસણ ઘસો છો, તમારા ઘરવાળાથી કામ ન થતું હોય તો એકાદી કામવારી રાખી લ્યો. એ કે આ કામવારી જ હતી. આ તમારી સમજણ. હું એક દી વાસણ ધોતો હતો, મારા ઘરના પિયર ગયા ને, વાસણ ધોતો હતો. હવે પુરુષોની જાત રે, નિરાતવાળું આપણું કામ, બપોરે ખાઈને હુઈ જાય. 5 સાડા 5 થયા, ચાની રકાબીમાં ચા પીધી બનાવીને, દૂધ માણ ગોઈતું, ચાની ભૂકી ગોઈતી ને ખાંડ ગોતી ને એ બધું ઓદો કોદો કરીને ચા પીને 5:30 6 વાસણ ધોતો હતો. એક બાજુમાં સાહેબ રે 6 વાગે ઓફિસેથી આવ્યા. મને કે મંથનભાઈ હું કરો? મેં કીધું ઘરના પિયર ગયા ત્યાં ઠામડા, મેં કીધું જમણવારના ને બધા ચાના ને ભેગા થયા તો ઉટકું. મને કે જો ઉટકવા હોય ને તો 1 થી 2 ની વચ્ચે ઉટકી લેવાય. મેં કા? મને કે તડકો બહુ હોય, સિન્ટેક્સની ટાંકીમાં પાણી ગરમ થઈ જાય, ચિકાસ નીકળી જાય. પણ સાહેબ આપણા દેશની અંદર મેં જોયું, હા આપણા દેશની અંદર ઓલિમ્પિકની અંદર તમામ સ્ત્રીઓ ગોલ્ડ લઈને આવે. ધર્મેશભાઈ, ઓલિમ્પિકમાં તમામ સ્ત્રીઓ આપણે જોયું હશે ગોલ્ડ લઈને આવે, અને પુરુષની જાત એવી છે સવારમાં ઉઠીને અમૂલ ગોલ્ડ લઈને આવે. બાકી ગોલ્ડ લઈને આવે ખરો. હા, ભાણો એકવાર મને કહેતો, તમે કે ગમે એટલા હોશિયાર હો, ગમે એટલા બુદ્ધિશાળી હો, ગમે એટલા શક્તિશાળી હો, ગમે એટલો તમારો પગાર હોય, પણ તમારી ઘરવાળી તમે ઘરે જાઓ ને એમ કહી દે બુદ્ધિ વગરના છો એટલે બુદ્ધિ વગરના છો. પછી એને આમે સાબિત ન કરાય કે બુદ્ધિ છે. મેં કીધું કા? મને કે બુદ્ધિ હોત તો એને પરણવા ગયા હોત. ભાણો અમુક વાર એવી વાતો લઈને આવે, એવી વાતો લઈને આવે આપણને ખબર ન પડે. મને કે મંથન, પત્નીઓની સ્ત્રીઓની પગેથી લઈ માથા લગીની તમામ નર્સ હોય ને, નર્સે જાગૃત કરવી હોય તો શું કરવાનું? મેં કીધું આપણને ખબર નથી. આપણે ભાણા આગળ દલીલય ન કરીએ કારણ કે અઘરી નોટ. મેં કીધું આપણને ખબર નથી. મને કે આપણને ખબર છે કે 5000 રૂપિયા દો ને તોય ડૉક્ટર ન કહે, હું તમને મફત કહું કઈ રીતના એ કે જાગૃત થાય. મેં કીધું કઈ રીતના જાગૃત થાય? મને કે તમારી પત્ની પાસે જઈને ખાલી એટલું કહેજો કે કાલે કામવારી નહીં આવે, અને પછી જે એની ઇન્દ્રિયો જાગૃત થશે. હા હા હા, વાત પૂછો. એક કામવાળા બેણે એ શેઠના ઘરનાને કીધું કે કાલથી હું તમારે ત્યાં કામે નહીં આવું. એટલે શેઠાણીએ કીધું કા બેન પગાર ઓછો પડે? કે ના એવું કાંઈ નથી. તો એ કે સાહેબે કાંઈ કીધું? કે ના એવું કાંઈ નથી. એ કે મારા છોકરાઓ તને હેરાન કરી? કે એવું કાંઈ નથી. તો એ કે કામ તારા મારા ઘરની અંદર કામ તારે વધી જાય, તારાથી નથી થતું એવું છે? કે એવું કાંઈ નથી. તોય કે કેમ નહીં આવે? કે પગાર વધારી દઉં? એ કે નહીં આવું. મારા ઘરનાએ ના પાડી. તો એ કે તારા ઘરના આરે મને વાત કરાવ. એટલે શેઠાણીએ ફોન કરી કામવાળી બાઈના ઘરનાને કીધું કે ભાઈ તમે મારા ઘરે તમારી પત્નીને કામ કરવા આવવાની કેમ ના પાડો છો? ત્યારે ઓલાએ કીધું બેન એમાં એવું છે ને કે મારી ઘરવાળી તમારે ત્યાં કામ કરવા આવે એનોય વાંધો નથી, પણ તમે જે રીતના સાહેબને ગગલાવો છો અને એ પ્રયોગ મારી ઘરવાળી અહીંયા ચાલુ કરે એ પેલા કામ બંધ કરાવી દેવું છે મારે. પતિ પત્ની નવા લગ્ન થયા તો ભાઈ હોટલમાં જમવા ગયા, ઓલું મીણબત્તી લઈને કે ડિનર કહેવામાં બધું ડિંડક જ કહેવાય ને, આ બધું ડિનર ને ડિંડક ને આ તે જમવા ગયા. તેમાં બધું જમી લીધા સરસ મજાનું. પછી વેઇટરે બિલ આપ્યું. પછી બાજુમાં ભાઈ હતા ધીમેકથી કીધું મને કંઈક ટીપ તો આપો. ઓલો કે કાંઈ વાંધો નહીં. કે અહીંયા બોલાયો પાસે, કાન પાસે મોઢું રાખીને કે જો જિંદગીમાં મોજ કરવી હોય, જીવવું હોય, આઝાદ રહેવું હોય તો લગ્ન ન કરતો. બોલો આમ ટીપ આપી દીધી હોય. આ
એક મંદિરની બાર બોર્ડ માર્યું હતું. મંદિરમાં હું દર્શન કરવા ગયો ને, સરસ મજા. આપણે કેમ મહાદેવનું મંદિર હોય તો પાતાલેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, એમ માતાજીના મંદિર હોય તો ચામુંડા માતાનું મંદિર, ખોડિયાર માતાનું મંદિર, એમ મંદિરે દર્શન કરવા ગયો. માતાજીના મંદિરે જાય, મહાદેવના મંદિરે જાય, હનુમાનના મંદિર જાય, બોર્ડ માર્યું હોય મોટા જબર નામથી. તો આ મંદિરે ગયો ને તો મંદિરમાં તો નામ હતું જ, પણ પગથિયા ચડવું પેલા મોટા જબર બેનરમાં લખ્યું હતું કે હંમેશા તમારા ચપ્પલ ખરીદવાનો આગ્રહ દુકાનેથી રાખો. બોલો, ન્યાય મારા બેટા ગારિયા કરી નાખ્યો. આ એક બેન એના ઘરવાળાને ગગલાવતા હતા. એવો ગગલાયો ભાઈ, વાત પૂછો તમે. હું સાંભળી ગયો ધનુર ઉપડી જાય. એ કે હું કે ગાંડી હતી કે તમારી યારે મેં 45 વર્ષ કાઢ્યા. એ કે 45 વર્ષ કે હું ગાંડી હતી ને ત્યાં અહીંયા પડી રહી. ઓલો મનમાં નહીં, એની મોજમાં ભાઈ માવો ચોડતો ભાઈ કે પછી આવો ઝઘડો આયલો, અડધી કલાક આયલો. પછી આણે કીધું કે તું ગાંડી હતી તે અહીંયા પડી રહી. પણ મારું તો કાંઈક વિચાર, 45 વર્ષ મેં એક ગાંડી યારે કેમ કાઢ્યા હશે. રાજકોટ અહીંયા કાર્યક્રમમાં આવતો હતો, બસ સ્ટેન્ડે ઉતરો તો એક ભાઈ બીજી બસમાંથી ઉતરો, પણ માથામાંથી લોહીનો રગેડવો નીકળ્યો. અલા મેં કીધું શું થયું? મને કે ભાઈ કે આ સરકારની બસ છે કે ખટારો છે, કાંઈ સમજાતું નથી. કેવી ભંગાર બસ આવી ગઈ. માથામાં એ કે બારીમાં ઓલો ખીતો હોય ને, ખીતો. મેં કીધું હા, મને કંઈ ખૂતી ગયો. અરે મેં કીધું ગાંડા જેવા, આવડી મોટી બસ છે, જગ્યા બદલાવી લેવાય ને, એટલે વાયગા ન કરે. મને કે કોની હારે બદલાવું? આખી બસમાં અમે 3 જણા જ હતા, ડ્રાઈવર, કંડક્ટર ને હું. અઘરા અનુભવ થાય. હા, એક બેન અટાણે તો બધું પીઝા અને બર્ગર ને એવું તાત્કાલિક મળી જાય. બસમાં તમે ચડો તો વેચવા આવે. આ જમાનો કેવો આવ્યો! અને એવો જમાનો આવ્યો, અત્યારે ફોન ઉપર બધું થાય, ખાલી લાપટ મારવા જ તમારે જવાનું, બાકી બધું ફોન ઉપર થાય. આ તો બેણે ઓલો બર્ગર મંગાવ્યો હે નાના છોકરા હાટું બસમાં. છોકરો કોઈ રીતે બર્ગર ખાય નહીં. હો ભાઈ, રાડે રાડ આખી બસ માથે લીધી. તો બેણે શાંત રાખવા કીધું, જો બટા બર્ગર ખાઈ લે, નહીતર જો આગલી સીટમાં છે ને ઓલો ભાઈ બેઠો ને એને બર્ગર ખવડાવી દઈશ. તોય છોકરો શાંત રહી નહીં. પાછું કીધું, બટા બર્ગર ખાઈ લે, નહીતર જો આગલી સીટમાં ઓલો ભાઈ બેઠો ને એને બર્ગર ખવડાવી દઈશ. આવું અડધી કલાક બોલ્યા પછી ઓલા ભાઈએ પાછળ મોઢું કર્યું. એ કે બેન, બર્ગર ખવડાવવું હોય તો ખવડાવી દો. આ તમારી બર્ગરની હોરીમાં એ કે મારા 2 સ્ટેશન વયા ગયા છે. એક છોકરાને સાહેબે પૂછ્યું, માસ્તરે, કે શાંતિ કોના ઘરમાં હોય? છોકરો કે હું કીધું સાહેબ? એ કે શાંતિ કોના ઘરમાં હોય? એ કે તો સાહેબ સાંભળી લ્યો, હાંજ પડે પતિ પત્ની 2 ઘરે બેઠા હોય અને 2 મોબાઈલમાં રીલ્સ જોતા હોય, એના ઘરમાં શાંતિ હોય. પણ એકાદાનો મોબાઈલ સાઈડમાં પડ્યો હોય એટલે ન્યા પછી શાંતિ ન હોય, ન્યા બગડાટી હોય. છોકરા ઘણી વાર એવી વાતો કરી જાય. એક છોકરો પરીક્ષા દેવા બેઠો પણ એટલો ચિંતિત, પરસેવો ઉતરે આખો. એટલે બાજુમાં સુપરવાઇઝર આવ્યા. એ કે ભાઈ પેપર અઘરું છે? એ કે ના. એ કે આવડતું નથી? એ કે ના. એટલે આવડતું નથી? અરે એમની આવડે છે. એ કે તો એ કે આમ પહેલી વાર પરીક્ષા દેવા આવ્યો? એ કે ના. તો એ કે એટલો બધો એ કે પરસેવો ઉતરે, આમ ચિંતામાં કેમ હોય એવું લાગે? એ કે સાહેબ કાપલી ક્યાં મૂકી ને એ ભૂલાઈ ગયું. અત્યારના છોકરાઓ. આ શિક્ષકે વાલીને બોલાવ્યો, સ્કૂલમાં બોલાવીને વાલીને ગગલાવા માંડી કે તમારો છોકરો કેવો છે? એ કે રિસેસમાં એ કે બસમાંથી હવા કાઢી આવે છે, કોકના નાસ્તાના ડબ્બા હોય એ બીજાના નાસ્તાના ડબ્બા મિક્સ કરી દે છે. અને અફલકણો તો એવો છે જેટલી છોકરીઓ નીકળે એની સામે જોયા કરે છે. છોકરાનો બાપ કે આ વારસાગત બીમારી છે, આમાં કશું નહીં થઈ શકે. જન્મ જાત જેઠાલાલ હોય. આ છોકરી વાળા એક જગ્યાએ છોકરો જોવા ગયા. અત્યારે તો ઊંધું થઈ ગયું બધું. છોકરી વાળા ગયા કે આ બકા મકાન છે તમારું? કે હા. કે દસ્તાવેજ બતાવો.
છોકરીવાળા છોકરો જોવા ગયા, છોકરા હારે વાતચીત કરી, છોકરો ગમી ગયો, છોકરાના બાપુજી હારે વાતચીત કરી, બધું નક્કી થઈ ગયું, છોકરીની હાય પડી ગઈ. પછી છોકરી સોફા ઉપર બેઠી, સરસ મજાનું છોકરાની બેણે ચા બનાવી હતી, ચા પીધી, ઘડીક પાછી વાતું કરી, કોલ્ડ ડ્રિંક્સનો ખર્ચો થયો, કોલ્ડ ડ્રિંક્સ આપ્યું, કોલ્ડ ડ્રિંક્સ પી ગયા. પછી છોકરી આમ બધું ઘર જોતા જોતા નજર કરતા કરતા આમ બહાર નજર કરી. પછી છોકરાના બાપાને કીધું કે અસલી કે તમારા ઘરમાં જે કૂતરો બાંધ્યો છે ને, અસલી કે વાઘ જેવો છે હો. દીકરાનો બાપ કે વાઘ જ હતો, પ્રેમમાં પડ્યો ને પછી કૂતરા જેવો દેખાય. પુરુષોનું આવું જ છે, કુંવારા મારા બેટા ડણો કૂદ દેતા હોય. ભાણો મને કહેતો, મને કે મંથનભાઈ તમારા લગ્ન થઈ ગયા એને ઘણા વર્ષો થયા, મારા લગ્ન થઈ ગયા એને ઘણા વર્ષો થયા, પણ એક ટીપ તમને આપી દઉં જિંદગી સુખમય શાંતિમય રાખવા માટે. મેં કીધું બોલ. મને કે પત્ની ઝઘડો કરતી હોય ને ત્યારે આપણે શાંત રહેવું. મેં કીધું સાચી વાત છે, પત્ની બોલે ત્યારે મેં કીધું આપણે શાંત રહીએ. મને કે એનાથી આગળ જો સુખી થવું હોય તો મેં કીધું તો હું, મને કે જ્યારે એ શાંત હોય ત્યારે આપણે બોલવું નહીં. એક બેન હમણાં ફેક આઈડી બનાવ્યું ઇન્સ્ટાગ્રામમાં, અત્યારે તો બધું બહુ ઇન્સ્ટાગ્રામનું હાલે, ફેક આઈડી બનાવ્યું. પછી એના ઘરનાને રાતે 1:30 વાગે જાગીને મેસેજ કર્યો, હાય. ઓલો એ રીલ્સ જોતો હોય, મેસેજ અજાણ્યા આઈડીમાંથી આવ્યો એટલે રાજી થઈ ગયો. છોકરીનું ડીપી હતું એમાં વધારે રાજી થઈ ગયો. એની ઘરવાળીને કે ઊભી રહી કે મને થોડુંક પેટમાં ગડબડ છે, હું રસોડામાં જઈને સોડા પી આવું. રસોડામાં ગયો, ત્યાંથી મેસેજ કર્યું હું આર યુ, એટલે આના પત્નીએ નામ બદલાવીને બીજું નામ આપ્યું. ઓલે 5 મિનિટ વાત કરી. પછી આના ઘરનાએ કીધું તમારા મેરેજ થઈ ગયા છે. ઓલો કે મારા ઘરવાળા ગુજરી ગયા ને 3 વર્ષ થયા. બેનને 1 મહિનો થયો, હજી તાવ ઉતરો નથી. એક ભાઈ મને કહેતા અમારે કે વિદેશ, અમારે દીવ મારે બાજુમાં, એટલે વિદેશથી બધા માણસો બહુ ફરવા માટે આવે. મને કે અમારા વિદેશમાં એ કે 10 વર્ષ સાથે રહે ને, 10 વર્ષ પતિ પત્ની સાથે રહીને તોય પ્રેમ નથી થતો, તાત્કાલિક ડિવોર્સ થઈ જાય. 5 વર્ષ સાથે રહે તોય પ્રેમ નથી થતો, બીજે દી કે ડિવોર્સ કરવા હોય ને તો બીજે દી ડિવોર્સ થઈ જાય. મેં કીધું અમારે અહીંયા ઊંધું છે. મને કે કઈ રીતના? મેં ખાલી કોઈ કે દાંત કાઢ્યા હોય તોય મેં કીધું જુવાન 1 મહિનો એના પ્રેમમાં પડ્યું રહે. પણ અઘરું થઈ ગયું ભાઈ, અત્યારે કોઈને સલાહ દેવી ગમતી નથી અને સલાહ લેવી હાવ નથી ગમતી. અહીંયા આવવાનું થયું, બસમાં બેઠો, ત્યાં એક બેન આગલા સ્ટેશનેથી આવ્યા. મને કે મિસ્ટર, મેં કીધું બોલો. મને કે આ લેડીઝની સીટ છે, મહિલાઓ માટેની સીટ છે. મેં આમ નજર કર્યો, મેં કીધું હે? મને કે હા મહિલાઓ માટે સીટ છે. મેં કીધું તમે મહિલા છો? મને કે હા. રે મેં કીધું બહુ કરી. મને કે કાં? મેં કીધું હું તો તમને જુવાન દીકરી સમજતો હતો. રાજકોટ લગી હું બેઠો રહ્યો, એ ઊભા રહ્યા. આવું છે. જેટલા પતિદેવો બેઠા એને સલાહ દઉં, સલાહ દેવાય નહીં, મારાથી દેવાતી જ નથી. આ ઘડી કરે એવું ખોટી સલાહ દેવી. પણ સલાહ દઉં કે જો તમે જમવા બેઠો અને તમારી થાળીમાં, તમારા શાકમાં કે તમારા દાળની અંદર જો વાર નીકળે ને તો શાંતિથી ઘરી જાજો, પણ પત્નીને કાંઈ કહેતા નહીં. કારણ કે અત્યારે છે ને વાર ખરીદવા વાળા ઘરે આવે છે અને 800 રૂપિયા કિલો છે વાર. કાજુ બદામ કરતા વારની કિંમત વધારે છે. અને જ્યારે પત્ની બોલા ભાઈ દાંત કાઢે ને એટલે વાત આવી ગઈ. જ્યારે પત્ની તમને સાંજે ઓફિસેથી ઘરે આવો કાં ફોન કરીને પૂછે કે આજે જમવાનું શું બનાવવું, મજાકથી લેવાનું, એને આમ સિરિયસ નહીં લેવાનું. કારણ કે એનું નક્કી જ હોય કે શું બનાવવું છે. એ ખાલી તમે થાયકા પાયકા આવ્યા હો તમારો થાક ઉતારવા અને તમને તમારા મગજની ઇન્દ્રિયો જાગૃત કરવા, તેજ કરવા, ગુસ્સો તમે એના ઉપર કેમ કરો એના માટે એ પૂછે છે. બાકી હું બનાવવું એ એને ખબર જ હોય. એક બેણે એના પતિને સાંજે ફોન કર્યો 4 વાગે. એ કે ઓફિસેથી ક્યારે આવવાના છો? એ કે 6 વાગે. એ કે સરસ મજાનું આ મોલમાંથી વેણું લેતા આવજો.
એનો ઘરવાળો કે વેણું કોના માટે? અરે કે જો ટાઈમસર આવ્યા તો પૂરી બનાવવા માટે, બાકી તમારા માટે. બોલો 5:30 વેણું લઈને ઘરે પૂગી ગયો કે પૂરી ખાવા. આ ભાણાનો છોકરો હવે સરકારી મોટો થઈ ગયો, સરકારી પરીક્ષાની તૈયારી કરે ભાઈ. આ 10મું ધોરણ ભણ્યા પછી સીધી ગવર્મેન્ટની તૈયારી. મેં કીધું એટલે આમાં કોલેજ બોલેજ, મને કે એ તો બધું એ કે થઈ ગયું. મેં કીધું એ ક્યાં, મને કે થઈ ગયું, પૂછાય નહીં હોય ને એવો ગરમ પાછો. હમણાં એક દી મારી પાસે આવ્યો, મને કે મંથનભાઈ, મેં કીધું બોલો. મને કે ગવર્મેન્ટની એટલી તૈયારી કરી, હવે મારી પાસે એક જ ફળ છે. મેં કીધું ક્યું? મને કે ધીરજનું. એક જણો ગબી જેવું મોઢું કરીને બેઠો તો એમાં એના બાપા નીકળાય કે કાં બટા શું થયું? અરે કે પપ્પા હું વાત કરું કે શેર બજારમાં 20 લાખ રૂપિયા હારી ગયો. બાપાએ આશ્વાસન આપ્યું, બટા આવું હાયલા કરે કે મૂંઝાવાનું ન હોય, જિંદગી છે, પાછા પૈસા લગાડજે, કવર થઈ જાય. ઓલો રોતા રોતા ક્યાં કવર કરવામાં જી કે 20 લાખ ગયા, બાકી 1500 પતી ગયું હોત. પણ જિંદગીને કવર કરવામાં સાહેબ આપણે જિંદગી વિતાવીએ છીએ. આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ફરી પાછા આવા જ નવા હાસ્યના ફુવારા સાથે મળતા રહેશું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.